આખા સિંહણબેટની અંદર કોઈ નિર્ણય દીનદયાળ આવાસ યોજનાનું મકાન બન્યું છે? હા, દીનદયાળ આવાસની વાત બરાબર. જે તે સમયમાં આપણે મનરેગામાં આવે બરોબર, પણ મારી પાસે જેટલું એવિડન્સ છે ને એવું તમને વાત કરું કે આપણે જે હમણાં સર્વે એમાં કુલ 31 મકાન આપ્યા ડિજિટલ સર્વે હતો બરોબર. અને પેલા જે હું શરૂઆતમાં આવ્યો ત્યારે 6 મકાન આપણે મારા હસ્તકમાં બરોબર. પછી આ મને બહુ ખ્યાલ નથી પણ સાંભળેલું છે કે 850 જેવા મકાન આવ્યા, સંડાસ બાથરૂમ આવ્યા, અને ગામજનોને ખબર હશે ભાઈ આવ્યા હતા કોઈ દિન મકાન પેલા આવ્યા હતા અહીંયા. હવે આમાંથી તમારા કેટલા લોકોએ મકાનની ગ્રાન્ટો લીધેલી છે? સરકારી આ પણ જે તે સમયમાં તમારે મકાનો આવ્યા હતા. જો અહીંયા એક તો ટાપુ છે બરોબર, તો આપણે મનરેગાનું કામ કરવું કામ રહેત માટે રોજગારી દેવી છે, તો અહીંયા દરિયામાં અહીંયા કોઈ એવી જગ્યા નથી ખોદકામ ક્યાં ખોદકામ ન કરો તો કઈ નહીં, ઘણી વ્યાખ્યા હોય. આખું સિંહણબેટ બાવળી જ ખાતેદાર છે બધા. તમારી પંચાયતની જગ્યા કેટલી છે? તમારી પાસે પંચાયતની આપણી છે ને મારા અંદાજમાં ગૌસર છે ને એ 6.5 હેક્ટર જેવી છે, એ પણ પ્રમાણ છે. અહીંયા રહેવાનો પ્રોબ્લેમ છે સાહેબ. આરોગ્ય છે બરોબર, હોસ્પિટલ છે, સ્મશાન છે, આ લોકોનું પછી આ તમારી જે પંચાયત હોતી છે આજુબાજુમાં ઘણા એવા પાવડિયાઓ છે કે જેને સફાઈ કરીને પછી રોડ રસ્તાઓ જે છે ત્યાં પણ હાલવું પણ મુશ્કેલ થાય છે, તો એ પણ તમે બધું કરાવી કહો ને મનરેગામાં. મનરેગામાં બધું આવે છે, એવું નથી કે ખોદકામ કરવું એ નથી. આની પર કેટલા મનરેગાના કાર્ડ કેટલા થાય કોઈ પાસે? મનરેગાનું કાર્ડ જોયું જ કોઈ નથી કેવું આવે, કલર આવે. તમારી પ્રાયોરિટી એને આપણે જોબ કાર્ડ જોયું હતું કે જોબ કાર્ડ મનરેગાનું કામ લાંબો પેલા કામ કરતા તમે રહેત ખોદવા જતા, ખાડિયા ખોદવા જતા. એની ગ્રાન્ટ કેવડી પાછી જશે તમને ખબર છે? આ વ્યક્તિઓને કંઈક સમથિંગ 224 રૂપિયા મળે. એટલે એ મહત્વ નથી કે ખોદીને જઈને રાહતનું કામ આપવું. આવા ઘણા જેમ મામાએ કીધું કે સાઈડના રોડ સાફ કરાવવા, આવા નડતરો કોઈ બાવળ સાફ કરાવવા, કોઈ રસ્તા સારા વ્યવસ્થિત કરાવવા, આવા અનેક ઘણા કામ તમે મનરેગાની નીચે લઈ શકો. તમે મંત્રી છો, તમને ખ્યાલ નથી કદાચ. આપણે સર રજૂઆત કરી છે બરોબર. જો મૌખિક રજૂઆત આવા 5 ન આવે. આપણે ગવર્નરની મીટિંગ હોય કે હાલો ભાઈ શાળબેટનો પ્રશ્ન કઈનો આપણને એમ લાગે કે હું ખુદ રાઉન્ડ મારું, હું આ રાઈટ પણ રોકાયેલો છું ને આપણે પૂરતી સેવા આપી છે ગામને બધા. તમે કેટલા કાર્ડ કઢાવી દીધા? હે? કાર્ડ કેટલા કઢાવી દીધા? આપણે મનરેગાના જેને મકાન આવ્યા છે ને એ લોકોને આપણે કાર્ડ કેટલા ગામમાં કોઈ છે ને કાર્ડ વાળું કોઈ? આમાં કોઈ નહીં. એનો મતલબ એવો છે કે તમે સિંગલ કાર્ડ નથી કઢાવી. તમે એને કહી ન ખબર બહુ જ 50 મારી વાત સાંભળો તમે. જો હું પેલા મારી કામ સરપંચે આપણે એને એ ગામ ધણી છે ગામ તરીકે માર્ગ એને દાખલા તરીકે ગામનો કઈ પણ પ્રશ્ન આ બધે મોટો કરવો થાય કે ન કરવો પડે. પણ તમે લેખિત માં બોલ કે સરપંચ પણ હાલતા નથી. એ કોનું આવે? આપણે રજૂઆત કરી છે. શું કરી લેખિત માં પૂછ આ રીતનું છે. નહીં સાહેબ, બીજો લેખિત રજૂઆત મૌખિક તમે 18 મહિના થયા તમારે. હા. 18 મહિનામાં કેટલી મીટિંગો થઈ? 18 મહિનામાં કોની સરપંચની કે પેલા? સરપંચની, મંત્રીઓની, આ બધી ગ્રામ સભા થઈ, શું શું થયું તમારે? આપણે ગ્રામ સભામાં છે ને હું તમને કહું જે મફત દુકાન છે બરોબર, ગ્રામજનોને એવી માંગણી છે કે ભાઈ મફત દુકાન છે પંચાયત તંત્રમાં ચલાવે એની માટે જીઆરપી આપણે રજૂઆત કરી મામલાદારમાં બરોબર. પછી કઈ વિકાસના કામો હોય કે હાલો ભાઈ લાઇટ નથી અહીંયા, કે શાળબેટ ગામની અંદર લાઇટ નથી તો શું કરવું, કઈ રીતે કામગીરી બધી આપણે ઓનલાઈન ડિજિટલ અટકે એની માટે સોલારની આપણે દરખાસ્ત આપી તો 3 મહિનાથી ગામમાં લાઈટ નથી. વધારે તમે લેખિત રજૂઆત કેટલી વાર કરી? આપણે 3 વાર રજૂઆત કરી અને પણ આમ કહો ને આમ તો મારા બધાને ખ્યાલ જ છે શાળબેટમાં એટલા સમયથી લાઈટ બરોબર મેડમ આપણે કાગળ લેવાઈ જા લેખિત
નહીંતર ઠરાવ હોય ને ભાઈ, ઠરાવ કરેલો ન હોય પંચાયતમાં ઓફિસમાં ઠરાવ કરેલો હા, તો એ આપણે બધું તમને તમે જે રજૂઆત કરી એની ઓછી આવી હોય, તમે ઠરાવ કર્યો હોય, બધા સભ્યોની સહી લીધી હોય. સાહેબ તમે છે ને મંત્રી તરીકે 18 મહિનાથી છો કે 18 વર્ષથી છો એટલે અમને મતલબ નથી. હવે હા પણ ભાઈ આયા મેન પ્રાયોરિટી હોય કે આ લોકોને તમારી મારફતે સુવિધા મળે, પછી આપણે હાડા દે હાડા છે આપણે ભાગી જાય લુગડા કકેરી, એ વ્યાજબી નહીં. આપણે એમ છે કે આ લોકો આપણને ગયા પછી યાદ રાખવા છે કે પલાણો મંત્રી હતો ને હાલો હાલો. પકડ. તો હાલો, સાહેબ પકડ. પૂછો એ બાબતે રવિવારની રજામાં હું કામગીરી કરું છું. પણ કામગીરી તમારી સામે જ છે. આ કોઈને જોબ કાર્ડની ખબર નથી, હવે જોબ આ કાર્ડ કોઈને અહીંયા રાષ્ટ્ર કામની ખબર નથી, આ કોઈને દીનદયાળ સાંભળો સાહેબ, દીનદયાળમાં કોના મકાનામાં તમે બનાવી દીધું? તો એટલે હમણાં જે સાહેબ આપણે સર્વે કર્યો છે 35-40 મકાનનો સર્વે આપણે. કેટલા પૈસા મળે દીનદયાળમાં? દીનદયાળમાં 1,20,000 મળે બરોબર, અને જે મનરેગા માલિકે મજૂરીનો હપ્તો 35-40 અને એમાં વધી ગયા તમને ખ્યાલ છે કે નહીં? અને 2 લાખ જેવાની વાત છે. તમને ખ્યાલ છે મંત્રી તમે છો, અમારો વિષય થોડો છે. 2 લાખ જેવાની સાહેબ તમને ખરેખર કેટલો ટાઈમ નોકરીનો? 18 મહિના નવો જ છું. તો નવો છો તો કોઈનું માર્ગદર્શન લઈને હાલો. આપણે ખ્યાલ ન આવતો હોય તો કોઈને પૂછવું જોઈએ કે ભાઈ સાહેબ અમારે ત્યાં સ્થળ ઉપર નોકરી કરવા જવું છે. અમને લોકો સવાલ કરે, તમે એના ચેમ્બરમાં એસી ચેમ્બરમાં બેહો ને, તમને કોઈ સવાલ કરે નહીં. સ્થાનિક લોકો કોને સવાલ કરવાના? મંત્રી તરીકે તમે સ્થાનિક તમે છો. બાકી તમે એમ વાત ઉડાવી જો મારે રજૂઆત મૂકી છે રજૂઆત કરી છે તો એનો નિકાલ કે રિઝલ્ટ તો આવે નહીં. તમે ગંભીરતાથી લો કે સાહેબ અમે ત્યાં 12,000 ની વસ્તીમાં લોકો ગરીબ ખરા પણ સવાલ અમને કરે છે. 100% ની વાત છે. રેડી? એટલે આ લોકોને જે એને ખરેખર જે કાયદેસર મળવાનું છે, બે પગવાળા માણસ છે આપણે, એને મળવાનું જે છે એમાં તમે એમ કહો કે હું આમ છું તેમ છું તો વ્યાજબી વાત નથી તેમ. કે ખરેખર એને જે લાભ લેવાનો લાભથી આ લોકો વંચિત છે. ભારત દેશ આઝાદ થઈ ગયો એના 75 વર્ષ ઉપર થઈ ગયા, તો આ આઝાદ જ છે એનો મતલબ એવો છો, હા, બિલકુલ. એવો જ છો ને. હવે તમે સાહેબ વાત આપણે કોઈ આ કામ માટે આપણે દેશની સેવા કરી છે, તો મારી ભાવના તમારા દેશની સેવા નથી, તમે ગામની સેવા કરો. એક મિનિટ સાહેબ વાત સાંભળો મારી. જ્યારે હું સિલેક્શન થયો ને ત્યારે 4 પેટમાં કોઈ લેવા રાજી નથી. હું સેવાની ભાવના નથી. કોઈ એમ કહે કે ગામમાં કોઈ પણ પૈસા કે રૂપિયા ખોટું કઈ કરપ્શન પણ અહીંયા લેવાની જરૂર જ નથી. યાર મેડમ કેમ કે કઈ છે જ નહીં. આની માં હું લેવું છું. આ હું દે જ્યાંથી લેવાના ત્યાંથી લેવા વાળો લઈ લે. કોઈ એવું નથી કે ભાઈ હું મતલબ એવાને કારણે તમારે ચોખ્ખી સીધી વાત, આ ગામમાં જે લોકો કરતા હોય ને એ ક્યાંથી રૂપિયા લઈ કે એમને ખબર. આની પાસેથી જ નહીં લઈ, કેમ કઈ પાસે કઈ છે જ નહીં. આને ખાલી હાંસવી રાખવાના રૂપિયા દે છે લોકો, કંપનીઓ આને હાંસવી રાખવાના દે છે કે આવડા અમારા વિરોધ ન કરે, અમારી આડા ન ઉતરે, અમારા આપણે સીટ કંપનીમાં નો રોકે. કોઈ રૂપિયા નથી. બરાબર ખુશી લેવાનું. એટલે વાત છે નહીં, આ તો વાત અમારી વાત નથી. આયા નોકરી કરવી ને એટલે આ તમે ઘી કરવા જેવું કામ છે. તમે છો ને યંગ છો એટલે તમને કેટલી ખબર નથી. હું દોડાદોડી કરવા સક્ષમ છું. હમણાં કોઈ એજન્ટ હોય તો આપણે એને પ્રેશર ન કરી તમારે, પણ તમે તમારી પ્રાયોરિટી હોય છે ભાઈ હું અહીંયા 18 મહિનાથી છું તો લોકોને ફાયદો થાય એ મારી પ્રાયોરિટી હોવી જોઈએ. આપણે કંપની દબી છે તાનું શું આવે? કંપની તમે પર વહીવટ થઈ કંપની જાય. પાસેથી તમે હમણાં કીધું 2 કામ લઈએ, તમે કંપનીને એક લાઈન એવું આપો કે ભાઈ પ્રથમ પ્રાયોરિટી લોકલ લોકોને કામે ચડાવવાની હોય તો તમે અમારા ગામમાંથી સરપંચશ્રીને કામે કેટલી વાર મેં ચડાવો રજૂઆત કરી, કેટલી વાર મેં ચર્ચા કરી. લેખિતમાં. મારી સાથે સહકાર, હું તલાટી વાત હાસી વસંતભાઈ. બાકી આને હું પણ અત્યારે ગામમાં બેઠો મને સહકારની જરૂર છે. વિડીયોના માધ્યમથી હું સહકારભાઈ તમે દેવાના? હું આ બધા આ તો સહકાર નથી. હા સરકાર તો સાંભળો, એક લેખિતમાં આપો, પાછળ બધાની સાઈન કરી નાખો બેન. તમે સરપંચ તરીકે. આપણે છે ને આ લેખિતમાં આપે. આપણે રજૂઆત કરી. બસ. બાકી હું તમને કામે ચડાવી બાકી મારી વાત સાંભળો સાહેબ, મંત્રી સાહેબ, તમે એમ કહેતા હોય કે મારી રજૂઆતથી જો કંપનીએ 2 કામ આપ્યા એનો મતલબ તમારું ને પગે છે. આપણે જો હું તમને આપણે કમ્પોસ્ટ આપણે સક્સેસ બતાવશે એટલે જીસીપી લાગે આપણે પોતામાં આપણે સક્સેસ નથી. બરોબર? તો મેં કહ્યું સાહેબ આ કામમાં મને મૂકીએ છે નહીં. બરોબર? એની માટે મેં કીધું જો ગંગા તળાવ છે અને આ લોકો પાણીનો કે ભવિષ્યમાં કપડા ધોવાનો કે પ્રશ્ન હોય તો મેં કોઈ નિરાકરણ થઈ શકે એવો પ્રશ્ન છે. તો એ લોકોને આપણે રજૂઆત કરી કે આ કામ તમે આપો, આની ઝાડ ઝાડને કરવાની જવાબદારી પંચાયત. તમે કેટલા ટોયલેટ કેટલા લઈ આવ્યા એ કયો? ટોયલેટ સાહેબ મારા વખતમાં તો હું એક એ છે 12,000 રૂપિયા મળે છે બનાવવાનું, ખબર છે ને કઈ? કોઈ આવ્યા પૂછો નહીં.
એ સાહેબ તમારે કહેવાનું હોય તો એને દ્યો માં તો કોકને ફરમાવે તો કોક આવે કે કોકને ફરમાવે હાલો, સાંભળો, કોઈ પણ ઉમાનો અમુક આ વસ્તુ તમે સભા કરવા ગયા હોય, અમને કોઈ માઇક પકડાઈ જાય એટલે અમે એમ કે તમે બોલવા મળો, એમ ન હોય, અમારે બોલવું પડે. તમે વાત કરો એ હાસી તમે એક જ છો કે એને પૂછો, ઈ બિચારા શું કરે ને કે ભાઈ તમને આ ટોયલેટમાં 12,000 મળે ખબર છે? હાલો બધા આ બોલશે માને નહીં. બધા આપણે નથી, તો તમારે કહેવાનું જ આપણને. ખબર પડે કે આ અવગુણ છે, બધા સમજતા. હાલો આમાં ઘણા એવા આગેવાન છે, ભણેલા ગણેલા છે, પછી એને ખબર પડે છે. તમને હું સાહેબ તમે મંત્રી છો અને તમારા 18 મહિના ત્યાં સાંભળે બી એટલો કઈ નથી કે તમને આ ગામમાં કેટલી ગ્રાન્ટ મનરેગાની આવી તમને બેઠા બેઠા મોબાઈલમાં બતાવી દઉં અને કેટલા પૈસા આવે, કેટલા આને મળે, કેટલાના નામ છે, કેટલાના ખાતામાં જમા થાય, બધું તમને એક જ મિનિટમાં બતાવું. આપણે ફોટો પકડવાનો અમે સિંગલ ટોયલેટની સુવિધા તમારી પાસે મકાનની એક કચેરી શું રાખેલો છે ને ઉમરભાઈ છે ને એને પૂછી લો. હવે કુમારભાઈને હું પૂછું મંત્રી તમે છો પેલા માણસ પણ સાહેબ એટલે જ હું કહું છું વાત કે તમે કે મનરેગા મારા હું જ્યારે નોકરી કરતી મનરેગાનું કામ નથી. લઈ આવવાની વાત છે સાહેબ. એ ભાઈ એક કોરા કાગળ ઉપર તમારે લેખિતમાં દઈ દેવાનું છે કે આયા ફલાણા આ જે તારીખે શિયાળ બેટમાં આટલી વસ્તી હોય, મોટા ભાગે ગરીબ પરિવાર રહેતો હોય, તો અમારે મનરેગાની આયા મોટા ભાગે બાવળ ને આ અંતર રસ્તા રિપેર કરવા માટે મનરેગામાં જે પણ કામ આવે એ કામ કરવા માટે અમે રાજી છીએ. દિન 15 દિવસમાં મંત્રી સાહેબને અમારે જવાબ આપવાનો રહે એટલે તમારે જવાબ દેવાનો રહેશે એટલે 15 દિવસમાં તમને કામે લાગી જાવ. અને તમે એક લેખિતમાં એ લેખિતમાં દે ભાઈ બેન. તમને એવું લાગે ને તો આ મનરેગાનું આ કામ ને આ કામ ઘણા ટાઈમથી ભારત દેશ આઝાદી ત્યાં સુધી મંત્રી આ ટૂંકમાં મનરેગાનું કામ ન આવ્યું હોય એના કારણે આ લોકો મનરેગાના કામ માટે રાજી હોય તો 100 લોકોને 90 દિવસની રોજગારી પૂરી પાડવા વિનંતી તમે આપજો. પણ તમારે વ્યવસ્થા કરવાની રહે. પણ તમે ઝાડવા હો તો ઠીક, તમે રસ્તા સારા કરાવો તો ઠીક, તમે ખોદાવો તો ઠીક, તમે બાવળિયા કાઢો તો ઠીક, એ તમારો. પણ તમે એમ નહીં કહેતા અને ખોદવું એ જ મહત્વ નથી મનરેગામાં, એ ધ્યાન રાખજો છે. તમને ખ્યાલ ન તો તમારો જે કઈ અનુભવી વ્યક્તિ હોય, મંત્રી હોય તો એને પૂછી લેજો કે આમાં અનેક પ્રકાર આને જોબ કાર્ડનો લાભ નથી, આને એક કઈ જાતનો લાભ નથી. એ લાભ સાહેબ એમનું બી જાય છે. અને આવું તો કોને કહેવાનું? તમારે કહેવાનું રહે. આપણે સાથે રજૂઆત કરી દઈએ. લેખિતમાં કરજો અને તમારે 15 દિવસમાં બેન એમને લેખિતમાં આપવાનું છે. એ કે સિંગલ વ્યક્તિ 2-3 કલાક કામે જાય તો 224 રૂપિયા સરકાર આપે અને આપતા દિવસે આને ક્યાં જાય તો કોને ખબર? આપે છે ફાઈન અને આપવું જોઈએ. આખા ગુજરાતમાં 18,000 ગામડામાં આ વસ્તુ હાલે પણ ક્યાં કેવું છે કે હવે આવા જે લોકો બધી સાચી માહિતી નથી. આનો મતલબ એવો કિલોમીટરનો દરિયો છે પણ 70 વર્ષથી આ માહિતી મૂકી નથી. ધરતીથી 1 કિલોમીટર છે જિગ્નેશભાઈ, પણ આયા વાસ્તવિકતાથી પહોંચી નથી એવું થાય. અને તમે હારા કહેવાય ભાઈ, તમે સ્વીકાર્યું કે ભાઈ કોઈ આવવા રાજી નથી, હું આવ્યો છું. સારું કહેવાય તો એનો મતલબ એ કે લોકોને જાગૃતતા તો લાવો કે ભાઈ આ વસ્તુ બને તમે લાવો. હવે આવશે. જો બીજી વાત આપણે અરજદાર આપણે 1 કલાક મીટિંગ મારી આની એક પ્રાથમિક જે છે ને આપણે ત્યાં આવે જે મરણનો દાખલો છે, આવડનો દાખલો છે, એની માટે કંઈક ભાઈ જન્મનો દાખલો છે, આની માટે આપણે 1 કલાક સમજાવી આપણે લખી જઈએ ચિઠ્ઠીમાં કે તમારે આ વસ્તુ લઈને આવવાની એટલી વસ્તુ આવજો, રેશન કાર્ડ હોય મામલતદારમાં જાજો. તો આપણે મોકલ્યા હોય જાફરાબાદ મામલતદારમાં તો એ ખાલી ના જઈને લખાય પણ વ્યા પછી કામ ન થાય. એ થોડેક છે ને આપણા ગામના જે સમજુ વ્યક્તિ હોય એને થઈ છે ભાઈ. આ લોકો એમ કહે કે અમે લખી વ્યવસ્થિત સમજાવી જાફરાબાદ રાજુલા મૂક્યા તો એ બીજી ઓફિસે જઈને આડે અડવડ કરીને પછી એમ કે આવું થાય આવું નથી થતું. એટલે આવું ન થવું જોઈએ. અને સાહેબ બીજી મારે એક રજૂઆત છે તમને કહું, આપણે દાખલા તરીકે જે મારા અંડરમાં આવતું હોય મારો જન્મ છે, મરણ છે, જલસભા છે, આવકનો દાખલો છે, એ બધી મારી કામગીરી છે, હું સ્વીકારું છું, એ મારી પાસે કામગીરી થાય. પણ હવે રેશન કાર્ડ છે એ તો મારી કામગીરી તો એનો માર્ગદર્શન આપવું પડે. બરાબર માર્ગદર્શન જાય રાશન બધાને મળે છે ને બધા? રાશન થોડું મળે અને એમાં કાંઈ 100 રૂપિયા લે છે, 100 રૂપિયા કે એમ કાંઈક લે છે રાશનમાં. આમ છે હવે